हेलो स्टूडेंट्स, वेलकम टू माय यूट्यूब चैनल। आज के इस लेक्चर में करने वाला है विभाग ई। विभाग ई के अंदर प्रकरण नंबर 6 जिसका नाम है पेटा नोंद। आज के इस लेक्चर में हम करने वाले हैं पेटा नोंद दाखिला नंबर 1 और 2। आगे बढ़ने से पहले विभाग सी के अंदर भी पेटा नोंद दिया गया है जिसके अंदर 6 दाखिले हैं। 6 दाखिले आपको लेक्चर नंबर 12, 13 और 14 में मिल जाएगा। तो अगर आपने ना करा हो तो कर लेना। चलिए फटाफट दाखिला नंबर 1 शुरू करते हैं। दाखिला नंबर 1, નીચેના વ્યવહારો પરથી શ્રી કેપી સ્ટોર્સના ચોપડે ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ અને વેચાણ પરત નોંધ તૈયાર કરો। એટલે ચારે ખાતા બનાવવાના છે। ખરીદ પણ બનાવો, વેચાણ પણ બનાવો, ખરીદ પરત પણ અને વેચાણ પરત પણ। બરાબર। ખાતા આવી રીતે બનશે। ખાતા બનાવવા ખૂબ જ સરળ કામ છે। એક જ પેજ ઉપર સળંગ ખાતું બનાવી લેવાનું। બરાબર। શ્રી કેપી સ્ટોર્સની ખરીદ નોંધ। હવે જુઓ, જે ચારે ખાતા હોય ને, ચારે ખાતા ત્યારે એમાં ઓછી જગ્યા લે, જગ્યા જે છે એ ઓછો વપરાય। તો મેં અહીંયા બનાવી દીધું છે 5 લાઈનનો। ખરીદ નોંધ 5 લાઈનના। ખરીદ નોંધમાં શું હોય? વેપારીનું નામ, તારીખ, આવક ભરતિયા નંબર, ખાપા રકમ। 5 લાઈન પછી બનાવવાનું વેચાણ નોંધ। વેચાણ નોંધની અંદર રહેશે તારીખ, ગ્રાહકનું નામ, આવક ભરતિયા નંબર, ખાપા રકમ। એના પછી 5 લાઈન પછી આવશે શ્રી કેપી સ્ટોર્સની ખરીદ પરત નોંધ। તારીખ, વેપારીનું નામ, ઉધાર ચિઠ્ઠી નંબર, ખાપા રકમ। અને છેલ્લે આવશે વેચાણ પરત નોંધ, તારીખ, ગ્રાહકનું નામ, જમા ચિઠ્ઠી નંબર, ખાપા અને રકમ। ચલિए ફટાફટ દાખલો શરૂ કરીએ, આગળ વધીએ। તારીખ આપેલ છે 2024 નવેમ્બર 4 તારીખ। નિર્મી પાસેથી 12,000નો માલ 10% રોકડ વટાવે ખરીદ્યો। શાખ 1 માસ, બિલ નંબર 130। તો અહીંયા ખરીદી છે, તો અહીંયા વેપારી કોણ છે? નિર્મી। કેટલાનો માલ છે? 12,000નો। 10% રોકડ વટાવ ગણવાનું નહીં। બરાબર, યાદ રાખજો, પેટા નોંધમાં ફક્ત ઉધાર વ્યવહાર લખાય અને ઉધાર વ્યવહારની અંદર રોકડ વટાવ નહીં ગણાય। તો આ ઉધાર વ્યવહાર છે, રોકડ વટાવ ગણાશે નહીં। ઓકે, તો 12,000 રકમ લખાશે। ખરીદની અંદર લખવાનું 4 તારીખ। વેપારીનું નામ શું છે? વેપારીનું નામ છે નિર્મી ખાતે। આવક ભરતિયા નંબર આપેલ છે 130 અને રકમ છે 12,000। વટાવ કાઢવું નહીં। કેમ? કેમ કે રોકડ વટાવ છે, વેપારી વટાવ કાઢવાનું, રોકડ વટાવ નહીં કાઢવાનું। નેક્સ્ટ 6 તારીખ છે। સુરેશને 15,000નો માલ 5% વેપારી વટાવે વેચ્યો। રોકડ વટાવ 3%। અહીંયા પણ શું છે? રોકડ વટાવ છે 3%, તો આ પણ ગણાશે નહીં। બિલ નંબર છે 350 અને વેચાણ કર્યો। કોને વેચાણ કર્યો? સુરેશને। એટલે ગ્રાહક કોણ છે? તો વેચાણ નોંધમાં લખવાનું 6 તારીખ, ગ્રાહકનું નામ છે સુરેશ ખાતે। ભરતિયા નંબર આપેલ છે 350 અને રકમ છે 15,000। વટાવ બાદ થશે નહીં। કેમ? કેમ કે અહીંયા રોકડ વટાવ છે, પણ અહીંયા વેપારી વટાવ આપેલ છે। વેપારી વટાવ કેટલા છે? 5%। તો 15,000માંથી 5% કાઢી નાખવાનું। ઓકે, 15,000 માઇનસ 5% તો આવશે 14,250। તો યાદ રાખજો, વેપારી વટાવ બાદ થાય, રોકડ વટાવ બાદ નહીં થાય। કેટલા રહેશે? 14,250। શું રહેશે? વેચાણ રહેશે। વેપારી વટાવ બાદ કરવાનું અને રોકડ વટાવ બાદ નહીં કરવાનું। ઓકે, એના પછી આપેલ છે 17 તારીખ। નિર્મીને 40% માલ પરત કર્યો અને ઉધાર ચિઠ્ઠી નંબર 17 મોકલી આપી। બરાબર, નિર્મીને પરત કર્યો। નિર્મી પાસેથી ખરીદી હતી, તો આ શું થયું? ખરીદ પરત થયું। તો ખરીદ પરત છે કેટલા માલ? 40% માલ અને ચિઠ્ઠી નંબર પણ આપેલ છે। તો ખરીદ પરતમાં લખવાનું 17 તારીખ। કોને પરત કરી રહ્યા છે? નિર્મીને। તો નિર્મી ખાતે કેટલા રકમ? 40%। તો આના કેટલા વેચાણ ખરીદી હતી? 12,000ની। તો 12,000ના 40% કરી નાખવાના। 12,000 ગુણ્યા 40%, તો રકમ આવ્યો 4,800। તો નિર્મી ખાતે 4,800 અને ચિઠ્ઠી આપેલ છે 17 નંબરનો। આગળ વધીએ। 30 તારીખ। આનંદ પાસેથી 90,000નો માલ ખરીદ્યો। અડધા નાણાં તરત જ ચૂકવી આપ્યા। જ્યારે પણ અડધા નાણાં ચૂકવીએ તો આખા વ્યવહારને ઉધાર વ્યવહાર સમજવાનું અને આખી રકમ લખી દેવાની। તો ખરીદી છે કોના પાસેથી? આનંદ પાસેથી। તો ખરીદીમાં લખવાનું 20 તારીખ, આનંદ ખાતે। રકમ છે 90,000 અને બિલ નંબર આપ્યું નથી, તો ડેશ। ઓકે, 21 તારીખ। આનંદ પાસેથી ખરીદેલ બધો જ માલ બિનલને 1,08,000માં વેચી દીધો। વેપારી વટાવ 10%, બિલ નંબર 360।
ओके, तो जे माल खरीद्યું ने ए माल वेच्યું, कोने वेच्યું? 21 તારીખ કોને વેચી? એ વેચી બિનલને. વેચાણમાં લખવાનું બિનલ ખાતે કેટલા રકમ છે? 1,08,000. એમાં શું કરવાના? 10% વેપારી વટાવ કાઢી દેવાના. તો કેટલા આવ્યા? 97,200. ओके, 10% વેપારી વટાવ આપેલ છે ને, તો 10% વેપારી વટાવ બાદ કરી દેવાનો, તો રકમ આવશે 97,200. અને બિલ નંબર આપેલ છે 360. નેક્સ્ટ આપેલ છે બિનલ પાસેથી અડધો માલ પરત આવ્યો. બિનલ પાસેથી અડધો માલ પરત આવ્યો. બિનલને આપણે શું કર્યું? વેચાણ કર્યું, એનો માલ પરત આવ્યો. કેટલો? અડધો માલ. તો આ શું કહેવાય? આ કહેવાય વેચાણ પરત. શું કહેવાય? વેચાણ પરત. તો વેચાણ પરતમાં લખવાનું 23 તારીખ બિનલ ખાતે. બિનલ ખાતે કેટલા માલ આવ્યા? અડધો માલ આવ્યો. તો બિનલ પાસે કેટલા માલ વેચ્યા? બિનલને 97,200. 97,200 ભાગ્યા 2, તો અડધો માલ થશે 48,600. અડધો માલ વાપસ આવ્યો ને, તો એ શું કહેવાય? વેચાણ પરત કહેવાય. જમા ચિઠ્ઠી આપેલ નથી. અને પછી શું થયું? જે માલ આનલને મોકલી આપ્યું, જે આપણે શું કર્યું? આનલને મોકલ્યું. બરાબર, પાછળ જઈએ ફરીથી આપણે આનલ પાસેથી માલ ખરીદી હતી. એ જ માલ આપણે કોને વેચ્યા? બિનલને વેચ્યા. અને બિનલે શું કર્યું? પરત કર્યું. તો આપણે શું કર્યું? આપણે ફરી આનલને મોકલ્યું. એટલે આપણા માટે આ શું બનશે? ખરીદ પરત બનશે. પહેલાં ખરીદી કરી, પછી એ જ માલને વેચ્યું, પછી એ માલનું વેચાણ પરત થયું, અને એ જ માલ આપણે શું કરીશું? ખરીદ પરત કરીશું. તો ખરીદ પરતમાં એ રકમ કેટલી છે? અડધી રકમ છે. તો ખરીદ પરતમાં લખવાનું ખરીદ પરત ખાતે 23 તારીખ કોને ખરીદ પરત થાય છે? આનલને. આનલ ખાતે કેટલા માલ હતા? અડધો માલ હતો. વેચાણ પરતમાં અડધો માલ 48,600 છે. તો ખરીદ પરતમાં પણ 48,600 ન હોય. કેમ કે જે રકમ વેચી હતી અલગ હતી. તો આનલ પાસેથી કેટલા માલ ખરીદ્યા હતા? 90,000ના. એ 90,000ના અડધા માલ આપણે 90,000ના માલ વેચ્યા હતા. જે આપણે આનંદ પાસેથી ખરીદીને તો 90,000 હતી, અને જ્યારે તે આપણે બિનલને વેચી તે કેટલા હતા? 97,200 હતા. બરાબર, ખરીદી 90,000માં, વેચાણ કર્યું 97,200માં, અને એ 97,200માંથી અડધો માલ વાપસ આવ્યો, પરત આવ્યો. તો એ જ માલ આપણે શું કરવાનું? આનંદને મોકલવાનું છે, ખરીદ પરત કરવાનું છે. તો રકમ પર કેટલી રહેશે? 90,000ની અડધી રહેશે. તો આનંદ ખાતે કેટલા રહેશે? 90,000ના અડધા 45,000. ઓકે, ફરી સમજી લઈએ. જ્યારે બિનલે માલ પરત કર્યો અડધો માલ, તો એની રકમ અલગ હતી, તો એનો અડધો રકમ અલગ હશે. અને એ જ માલ આપણે શું કર્યું? આનંદને પરત કર્યું, તો એ રકમ અલગ હોય. કેમ કે એના રકમ નાની હતી. કેમ કે જ્યારે આપણે બિનલને વેચ્યું ને, તે રકમમાં નફો ઉમેરીને વેચ્યું હતું, પણ જે નફોની રકમ એમાં આનંદની રકમમાં ના હોય. ઓકે, આઈ હોપ તમને સમજમાં આવ્યું હશે. બરાબર, આની સાથે બધી વિગતો થઈ જાય છે. ફટાફટ સરવાળો કરી લેવાનું, લખવાનું કુલ રકમ. તો 90,000 ને 12,000, 1,02,000, 14,250 વત્તા 97,200, તો રકમ આવશે 1,14,450. અહીંયા લખી દેવાનું કુલ. 4,800 અને 45,000, 4,800 અને 45,000, તો રકમ આવશે 49,800. આ લખી દેવાનું ખરીદ પરતનો કુલ. અને વેચાણ પરતમાં તો કુલમાં એક જ રકમ છે, તો કુલ 48,600. બરાબર, આની સાથે દાખલા નંબર 1 પૂર્ણ થાય છે. તમને જો દાખલો સમજમાં આવ્યો હોય તો લાઈક કરી નાખજો. જો ન સમજમાં આવ્યું હોય તો લેક્ચર ફરીથી જુઓ, સમજમાં આવી જશે. ઓકે, चलो आगे बढ़िए. दाखला नंबर 2 ઉપર. દાખલા નંબર 2. નીચેના વ્યવહારો પરથી શ્રી ભરતભાઈની ખરીદ નોંધ, વેચાણ નોંધ અને પરત નોંધો તૈયાર કરો. એટલે 4 ખાતા બનાવવાના છે. ખરીદ પરત, વેચાણ પરત પણ રહેશે, ખરીદી અને વેચાણ પણ રહેશે. તો ખાતું બનાવી લેવાનું ફટાફટ. શ્રી ભરતભાઈની ખરીદ નોંધ, શ્રી ભરતભાઈની વેચાણ નોંધ, શ્રી ભરતભાઈની ખરીદ પરત નોંધ, શ્રી ભરતભાઈની વેચાણ પરત નોંધ. વેચાણ પરત નોંધમાં રહેશે ગ્રાહક અને જમા ચિઠ્ઠી. ખરીદ પરતમાં રહેશે વેપારી અને ઉધાર ચિઠ્ઠી. વેચાણ નોંધમાં રહેશે ગ્રાહક અને આવક ભરતિયા, અને ખરીદમાં રહેશે વેપારી અને આવક ભરતિયા. યાદ રાખજો. ચાલો ફટાફટ શરૂ કરીએ.
નીચેના વ્યવહારોમાં સૌપ્રથમ આપેલ છે 10 તારીખ આનંદ પાસેથી 8,000નો માલ 5% વેપારી વટાવે ખરીદ્યો. તો ખરીદી ખાતામાં લખી દેવાનું 10 તારીખ આનંદ ખાતે, વેપારીનું નામ છે આનંદ ખાતે. આવક ભરતિયા નંબર નથી આપેલ તો ડેશ કરી દેવાનું. અને રકમ આપેલ છે 8,000, એમાં 5% શું છે વેપારી વટાવ છે, તો વેપારી વટાવ બાદ કરી દેવાનું. તો રકમ આવશે 7,600. ઓકે. 15 તારીખ આનંદ પાસેથી ખરીદેલ માલ પર 20% નફો ચડાવીને 10% વેપારી વટાવે 5% રોકડ વટાવે નલિન વોરાને વેચી આપ્યો. બરાબર. કોને વેચાણ થાય છે? નલિન વોરાને. તો લખવાનું વેચાણ ખાતામાં લખવાનું 15 તારીખ નલિન વોરા ખાતે. બરાબર. રકમની વાત કરીએ તો રકમમાં શું કહે છે કે આનંદ પાસેથી ખરીદેલ માલ, આનંદ પાસેથી કેટલા માલ ખરીદ્યા? આનંદ પાસેથી માલ ખરીદ્યા 7,600. તો 7,600 પર શું કરવાનું? 20% નફો ચડાવવાનું છે. તો 7600 + 20%, 7600 + 20%. પછી શું કરવાનું? -10%, અને રોકડ વટાવ બાદ કરવાનું નહીં. આ ઉધાર વ્યવહારમાં રોકડ વટાવ બાદ થશે નહીં. તો 7600 + 20% નફો -10% વેપારી વટાવ. તો રકમ આવશે 8,208. ફરી કરી લઈએ. 7600 + 20% -10%. તો રકમ આવશે 8208. 8,208 લખી દેવાનું. નલિન વોરા ખાતે 8,208. જવાબ ભરત્યા નથી અને ખાપા નથી. ઓકે. આગળ વધીએ. 24 તારીખ નલિને અડધો માલ પરત કર્યો, જે તરત જ આનંદને પરત કર્યો. આપણે નલિનને વેચ્યો છે તો એ આ શું થઈ ગયું? વેચાણ પરત થઈ ગયું. અને એ જ માલ આપણે શું કર્યું? આનંદને પરત કર્યો. તો આનંદ પાસેથી આપણે ખરીદી કરી હતી, તો આ શું બની ગયો? વેચાણ પરત બની ગયો. અને આ શું બની ગયો? ખરીદ પરત બની ગયો. વેચાણ પરત અને ખરીદ પરત. તો કેટલા માલ પાછો આવ્યો? અડધો માલ. તો લખવાનું વેચાણ પરતની અંદર 24 તારીખ કોણે વેચાણ પરત કર્યું? નલિને. તો નલિન વોરા ખાતે કેટલા માલ? અડધા માલ. તો કેટલા માલ વેચ્યા હતા? 8,208. તો એને અડધા કરી દેવાનો. તો રકમ આવશે 4,104. ઓકે. અને એ જ માલ શું કર્યું? આપણે પરત કર્યું. કોને પરત કરી? આનંદભાઈને. તો લખવાનું આનંદ ખાતે. કેટલા માલ છે? અડધો માલ છે. તો આનંદ પાસેથી કેટલા ખરીદ્યા હતા? 7600. તો 7600 ના અડધા કરવાના. 7600 / 2. તો રકમ આવશે 3,800. બરાબર. કારણ કે આનંદ પાસેથી ખરીદી હતી 7600ની હતી, તો એની અડધો રાખવાનું. અને વેચાણમાં નલિન વોરાને જે રકમ વેચીને એના અડધા કરવાના. બરાબર. કોઈ પણ કન્ફ્યુઝન હોય તો ફરી જોઈ લેજો, સમજમાં આવી જશે. આગળ વધીએ. સુમતિ પાસેથી 3,000નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે ખરીદી. અડધી રકમ તરત જ ચૂકવી. અડધી રકમ ચૂકવી હોય તો આખો વ્યવહાર ઉધાર વ્યવહાર સમજીને લખી દેવાનું. 5% રોકડ વટાવ ગણાશે નહીં. બરાબર. તો 3,000ના 10% કાઢી દેવાના અને ખરીદીમાં લખી દેવાનું. તો ખરીદીમાં લખવાનું 26 તારીખ સુમતિ ખાતે. બરાબર. કેટલા માલ છે? 3,000નો માલ છે. એમાં કેટલા વટાવ છે? 10%. તો 3,000 - 10%. તો રકમ આવશે 2700. તો રકમના ખાનામાં 2700 લખી દેવાનું. બરાબર. આગળ વધીએ. 4,000નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે વેચ્યો. અહીંયા જુઓ કોઈ ગ્રાહકનું નામ નથી. વેચાણ તો છે પણ કોઈ ગ્રાહકનું નામ નથી. કોઈ ગ્રાહકનું નામ ન હોય તો રોકડ વ્યવહાર ગણાય અને રોકડ વ્યવહારની નોંધ થાય નહીં. 8,000નું જૂનું ફર્નિચર મોહમ્મદને 500માં વેચ્યું. વેચાણ કર્યું છે તો બરોબર છે, પણ શું વેચ્યું છે? ફર્નિચર વેચ્યું છે. જો ફર્નિચર વેચો તો એ શું છે? મિલકત છે. મિલકતનો વ્યવહાર પેટા નોંધમાં ન લખાય. પેટા નોંધમાં ફક્ત ખરીદી એટલે કે માલના વ્યવહાર લખાય. ખરીદ વેચાણ જે છે ને એ માલના વ્યવહાર હોય, મિલકતનો વ્યવહાર ન હોય. તો 27 અને 28 તારીખનો વ્યવહારની નોંધ પેટા નોંધમાં નહીં થાય. ઓકે. બધી વિગતો લખાઈ ગઈ. તો સરવાળો કરી લઈએ ફટાફટ. તો ખરીદ ખાનામાં કુલ 7600 + 2700. તો રકમ આવશે 10,300. પછી નલિન વોરામાં એક જ રકમ છે તો એ રકમ લખી લેવાનું. કુલ 8208. બરાબર. એના પછી છે ભરતભાઈનો કુલ 3,800.
ખરીદ પરતનો સરવાળો, એના પછી છે વેચાણ પરતનો સરવાળો કુલ 4104 બરાબર. આની સાથે દાખલા નંબર 2 પણ પૂર્ણ થાય છે. જો તમને કોઈ પણ કન્ફ્યુઝન હોય તો મને કમેન્ટમાં જાણ કરી શકો છો, અને તમને ખબર પડી હોય તો લાઈક કર્યા વગર જતા નહીં, સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. થેન્ક્સ ફોર વોચિંગ.